માહિતી અનુસાર વડોદરા શહેરના સમા કેનાલ રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના સુમારે અકસ્માતની ઘટના સામે આવી હતી। પતિ પત્ની ચાલવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે આવીને બંને પતિ પત્નીને અડફેટમાં લીધા હતા। અકસ્માત કરીને ગાડી સીધી એમ્પાયર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂસીને પલટી મારી ગઈ હતી। આ બનાવમાં શિલ્પાબેન વિપુલભાઈ કટોડિયા નામના મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સામે આવતી માહિતી અનુસાર અકસ્માત કરનાર ડ્રાઈવર આ ઘટના બાદ મહિલાને જોવા પણ ગયો હતો, પરંતુ મહિલાની હાલત જોયા બાદ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સમા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે।